નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 12/5/2026 છે અને આ ખેડા શહેરના સરદાર ચોક વિસ્તાર છે। આજે આપણે ત્યાં બધા ગેસ્ટ આવ્યા છે, એટલે એમના માટે આપણે કેરીનો રસ અથવા મેંગો મઠ્ઠો લેવા માટે આવ્યા છે। આપણી સાથે સુરતથી રામચંદ્રભાઈ પણ આવ્યા છે અને તેમની સાથે ચર્ચા કર્યા પછી આપણે અત્યારે કેરીનો રસ નહીં પરંતુ કેરી જ આપણે લાવ્યા છીએ અને અહીંયાથી મેંગો મઠ્ઠો ખરીદ્યો છે। ગણેશ ડેરી સરદાર ચોક પાસે આપણી જાણીતી ગણેશ ડેરી છે અને અહીંયાથી આપણે ઘણી બધી ખરીદી કરીએ છીએ। એટલે મેંગો મઠ્ઠો છે, કેરીનો રસ છે, આ બધું અહીંયાથી જ ખરીદી કરીએ છીએ। અહીંયા શુદ્ધ ઘી પણ મળે છે, ગાયનું ઘી આપણે અહીંયાથી લઈ ગયા હતા અને આ મેંગો મઠ્ઠો આપણે ખરીદી કરી લીધી છે અને અહીંયા ડિજિટલ પેમેન્ટથી લેવડ દેવડ થાય છે। ભારતનો વિશ્વમાં ફર્સ્ટ નંબર છે ડિજિટલ પેમેન્ટમાં અને આ સરદાર ચોક છે અને રાજા શોપિંગ સેન્ટર છે। સામે જુઓ પેલા ભાઈ છે, જગ ખરીદી કરીને આવે છે। કેટલાનો આવ્યો જગ? કેટલા રૂપિયાનો આવ્યો? आज 550 रुपये। 500 રૂપિયા લીધું? ઓકે, 500 રૂપિયાનો જગ છે એમ ને? અત્યારે લોકો કુલર ને જીવન જરૂરિયાતની તમામ અત્યારે ખરીદી કરી રહ્યા છે। એટલે કે ઉનાળો છે તો તમે જોયું જગ ખરીદીને ગયા એક વ્લોગમાં આપણે કુલર ખરીદી કરીને એક ભાઈ જતા હતા તો એ પણ બતાવ્યું હતું। અમૂલ પાર્લર છે છાત્રાલય શોપિંગ સેન્ટરમાં, ભાવસરભાઈનું આ અમૂલ પાર્લર છે અને આ છાશ અને આઈસ્ક્રીમ એનું જબરજસ્ત વેચાણ થાય છે। આપણે અગાઉ પણ બતાવ્યું હતું કે અહીંયા છાશ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે। લોકો છાશ અને ઠંડા પીણા પીવે છે અને આઈસ્ક્રીમ પણ ખાતા હોય છે। બહાર તમે જુઓ કાળઝાળ ગરમી છે। છાત્રાલય શોપિંગ સેન્ટરની સામેનું આ શાક માર્કેટ છે। અત્યારે જો રસ્તા કેવા લગભગ સુમસામ દેખાય છે। અહીંયા ટ્રાફિક જબરજસ્ત હોય છે। સવાર સાંજ તમે જુઓ અહીંયા ચાલવાની જગ્યા નથી હોતી અને આપણા ઘરે જે પ્રસંગ હતો એટલે બધા ગેસ્ટ આપણા ઘરે રોકાયા છે એટલે એમના માટે આપણે થોડું ઠંડા પીણા અને એવું બધું છાશ ને એવું લેવા આવ્યા છીએ। આ જો માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટર છે અને એની આજુબાજુ પણ તમે જુઓ છો ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે। તેમ છતાં જરૂરી હોય તો લોકો અવરજવર કરતા જ હોય છે, પરંતુ જનરલી હમણાં બપોર પછી તો બિલકુલ અહીંયા એકદમ નીરવ શાંતિ જેવું હશે। રામચંદ્રભાઈ સાથે કાળઝાળ ગરમીનું થોડું શૂટ કર્યું છે આપણે। તમે જુઓ કેવી ગરમી છે અને આપણો અમૂલ પાર્લર, રાજા શોપિંગ સેન્ટર, માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટર અને તાપ, તડકો, ભયંકર ગરમી એ આપ જોઈ રહ્યા છો। આ 12 તારીખનો વિડીયો છે અને આ બીજા દિવસે હવે આપણે 13/5/2026 એટલે આજે જ આ વિડીયો શેર કરવાના છીએ અને આજનો શૂટિંગ કરેલો વિડીયો છે। અહીંયા ખરીદી કરવા આવ્યા હતા અને કમલેશભાઈ ભાવસરનો આ કરિયાણાની દુકાન છે અરિહંત કિરાણા, ત્યાં થોડું શૂટ કર્યું છે, પરંતુ તાપ તડકો કેવો છે એ બતાવવા માટે જ આ ખાસ આપણે આવા વિડીયો શૂટ કરીએ છીએ। આજે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 1 વાગ્યા પછી થઈ જવાનું છે અને ટૂંક સમય પછી હવે એનો પારો ગરમીનો વધી જશે અને નાગરિક અવર જવર પણ ઓછી થઈ જશે। અત્યારે 42 ડિગ્રી તાપમાન છે અને આપણે થોડી ખરીદી કરી અને ઘરે જઈને જમીને આરામ જ કરવાનો છે, પરંતુ એ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે। કમલેશભાઈ ભાવસાર, કમલ શેઠ કહેવાય છે અને કરિયાણા એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ હતા એ, અને મેમોરિયલ શૂટ કર્યું છે। તમને વિડીયો પરથી જ ખ્યાલ આવે અત્યારે માહોલ કેટલો ગરમ હશે। જે કલર ટોન અને જે માહોલ છે એ ઉપરથી જ તમને ખ્યાલ આવે ગરમીનો પ્રકોપ કેવો છે। તો મિત્રો, આજે 13/5/2026ના ગરમીના પ્રકોપનો વિડીયો શેર કરીએ છીએ। આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જય હિન્દ, વંદે ગુજરાત।